વર્ષ 2000માં શરૂ થયેલી કંપની એક્વસ લિમિટેડ આઈપીઓ લઈને આવે છે. આ કંપની પ્રાઇમરીલી એરોસ્પેસ સેગમેન્ટમાં કામ કરે છે, એટલે કે એરોપ્લેનમાં યુઝ થતા એન્જિન સિસ્ટમ્સ, લેન્ડિંગ સિસ્ટમ્સ, કાર્ગો અને ઇન્ટિરિયર સ્ટ્રક્ચરનું મેન્યુફેક્ચરિંગ કરે છે. આ માટે કંપનીએ એક પોતાનું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ઊભું કરેલું છે અને તેમાં તે ફૂલ્લી વર્ટિકલ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમથી કામ કરે છે, એટલે કે રો મટીરિયલથી લઈને ફિનિશ ગુડ સુધી બધું એક જ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ થાય છે. તેથી તેને આપણે વન સ્ટોપ શોપ પણ કહી શકીએ છીએ. એરબસ, બોઈંગ, ઇટોન અને સાફ્રાન જેવી મોટી કંપનીઓ તેની ક્લાયન્ટ્સ છે અને કંપની આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પ્લાસ્ટિક અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેવા સેગમેન્ટમાં પણ કામ કરે છે. હવે વાત કરીએ આઈપીઓની. તો આઈપીઓ ઓપન થાય છે 3 ડિસેમ્બરના અને ક્લોઝ થાય છે 5 ડિસેમ્બરના. ટોટલ ઇશ્યુ સાઇઝ છે 921.81 કરોડ રૂપિયા, જેમાંથી ફ્રેશ ઇશ્યુ છે 670 કરોડ રૂપિયાનો અને ઓફર ફોર સેલ છે 251.81 કરોડ રૂપિયા. પ્રાઇસ બેન્ડ છે 118 થી લઈને 124 રૂપિયા પર શેર અને લોટ સાઇઝ છે 120 શેર્સની. ટેન્ટેટિવ અલોટમેન્ટ ડેટ છે 8 ડિસેમ્બર અને લિસ્ટિંગ ડેટ છે 10 ડિસેમ્બર. હવે વાત કરીએ કંપનીની સ્ટ્રેન્થની. તો કંપની એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક આખું મેન્યુફેક્ચરિંગ સ્ટ્રક્ચર ઊભું કરેલું છે અને તે ફૂલ્લી વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમથી ચાલે છે, એટલે તે ઓછા સમયમાં અને ઓછા કોસ્ટથી સારી ક્વોલિટીવાળી પ્રોડક્ટ આપી શકે છે. અને કંપનીએ ગ્લોબલ માર્કેટમાં સ્ટ્રોંગ કસ્ટમર રિલેશનશિપ બિલ્ડ કરેલા છે, એટલે જ તેના ટોપ 10 કસ્ટમર્સ છેલ્લા 15 વર્ષથી કંપની સાથે જોડાયેલા છે. જો વાત કરીએ રિસ્ક ફેક્ટરની, તો આ બિઝનેસમાં કંપનીએ મશીનરી અને ઇક્વિપમેન્ટ પાછળ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. તેથી તેના ફાઇનાન્સ પાછળ કંપની એક મોટી રકમ ફાળવવી પડે છે અને કંપની ફૂલ્લી વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમથી કામ કરતી હોવાથી જો પ્રોડક્શનમાં કોઈ એક જગ્યાએ પણ ડિફિકલ્ટીઝ આવે તો આગળના સિસ્ટમમાં ડિસ્રપ્શન થઈ શકે છે. અને કંપની છેલ્લા 25 વર્ષથી માર્કેટમાં હોવા છતાં આજે લોસ મેકિંગ છે, તે પણ એક ચિંતાનો વિષય છે.